भागवत भगवान की जय, गोवर्धन नाथ की जय, श्री कृष्ण कन्हैया लाल की जय। जय जय सीताराम सीताराम। श्री भागवत कथा जी, भागवत कथानो आजे छठो दिवस। छठा दिवसे सवारना सत्रमां આપણે સૌ કથા શ્રવણ કરવા માટે મળ્યા છીએ। આ કથા શ્રવણ કરવા માટે પધારેલા ખાચર પરિવાર શાંતુભા બાપુ અને મંગળુભાના આમંત્રણને માન આપીને પધારેલા દરેક મહેમાનો, ગુંદાળા ગામના વડીલો, દરેક માતાઓ બહેનો, ગુંદાળા ગામના દરેક સત્સંગ મંડળના બહેનો, યુવાનો, બાળકો, આપ સૌનું વ્યાસપીઠ ભાગવત ભગવાન ખૂબ સ્વાગત કરે છે। આપના હૃદયમાં જે તત્વ બિરાજે છે એ જ તત્વની કથા આપણે કરી રહ્યા છીએ। સુખદેવજી મહારાજ 88,000 ઋષિઓને અને રાજન પરીક્ષિતજીને
લક્ષ્યમાં લઈ ભાગવત કથા કરી રહ્યા છે. રાજન પરીક્ષિતજીને 7 દિવસમાં તક્ષક નાગ આવશે અને કરડશે. આ શ્રાપ મળ્યો અને સુખદેવજી મહારાજે રાજન પરીક્ષિતજીને કહ્યું કે ભાગવતજી સિવાય કોઈ શરણું તમને બચાવી નહીં શકે. શ્રવણ માત્રથી મુક્તિ સરળ છે. કથાનું એક ચિત્ત દઈને મન પરમાત્માની અંદર લગાડીને સાવધાન થઈને જે કથા શ્રવણ કરશે એની મુક્તિ સરળ છે. આપણે આજે ભાગવત કથા આપણને મળી છે એ આપણા કથાના યજમાન મંગળુભા અને એમના માતોશ્રી હેમુબાઈએ કરેલો સંકલ્પ આપણને ભાગવતજીની કથા સુધી લઈને આવ્યો છે. હેમુબાનો એ દિવ્ય આત્મા છે. એણે ભાગવત કથાનો સંકલ્પ કર્યો. આપણે પણ જીવનમાં કંઈક સંકલ્પ કરીએ. સંકલ્પ કરશું એટલે પરમાત્મા આપણને શક્તિ આપશે. સુખદેવજી મહારાજ રાજન પરીક્ષિતજીને કહે છે, રાજન આજે 6થો દિવસ છે, કાલે 7મો દિવસ છે. 7મા દિવસે તક્ષક નાગ આવશે. રાજન કહેવા લાગ્યા, મહારાજ પ્રભુ. સુખદેવજી મહારાજ ભલે આવે, હવે હું અભય થઈ જાઉં છું. પરમાત્માનું નામ અને સ્મરણ મને અભય બનાવે છે. હું જ્યાં સુધી ભાગવતજીના શરણમાં છું, જ્યાં સુધી શાસ્ત્રના શરણમાં છું, જ્યાં સુધી હું પરમાત્માનું સ્મરણ કરું છું, ત્યાં સુધી મને નથી લાગતું મને કોઈ મારી શકે. મહાત્મન, હવે એ મને ખબર પડી ગઈ છે કે અંતકાલે ચિંતવી મુજમાં થાતો લીન, તે પાર્થ મુજને મળે અર્જુન સંશયહીન. ભગવાન શ્રી કૃષ્ણએ જે કહ્યું કે અંતકાલે ચ મામેવ સ્મરણ ભોક્તા કલેવરા. મહારાજ, હવે મને યાદ આવે છે કે અંત સમયે મારું મન પરમ તત્વ પરમાત્માની અંદર રહેશે. મને તક્ષક નાગ કાંઈ ન કરી શકે. અને મહાત્મા, હવે મને એ ખબર પડી ગઈ છે કે આત્મા તો અમર છે. આ શરીર છે એ આવે અને જાય છે. આત્મા કોઈ દિવસ મરતો નથી. મહારાજ, હવે હું અભય થતો જ આવું છું. જેવી રીતે માનવી જૂના બદલે ચીર, જીર્ણ થતા નવલા ધરે, આત્મ એમ શરીર. મહારાજ, આ ભાગવત કથા શ્રવણ કરીને આપે મને એટલું તો દ્રઢ કરાવ્યું છે, એટલું તો તમે મને નક્કી કરાવ્યું છે, એટલું તો તમે મને ચોક્કસ કરાવ્યું છે કે જેવી રીતે માણસના કપડાં જૂના થઈ જાય અને જૂના કપડાં ઉતારી નાખે, એવી રીતે આ આત્મા છે, આ આત્મ તત્વ છે, આ દેહ છે, એને છોડી દે છે. હવે મહારાજ, મને આ સમજણ આવતી જાય છે. મહારાજ, હવે મને એ પણ સમજણ આવી ગઈ કે શરીરની ઇન્દ્રિયો શિથિલ બને,
આંખ જોવાનું કામ ન કરે, કાન સાંભળવાનું કામ ન કરે, શરીર ચાલવાનું કામ ન કરે, માનસ વિચારવાનું છોડી દે અને પછી આ શરીરમાંથી આત્મ તત્વ નીકળી જાય છે. અને મહારાજ હવે તમે મને એ પણ દ્રઢ કરાવી દીધું છે કે આ આત્મા જ અમર છે. આ આત્મા છે મહારાજ, શસ્ત્રથી છેદાતો નથી એવું તમે મને નક્કી કરાવી દીધું. મહારાજ આ આત્મ તત્વ છે એ અગ્નિથી બાળી શકાતો નથી મહારાજ, એ તમે મને દ્રઢ કરાવ્યું છે. મહારાજ આ આત્મ તત્વ છે એ પાણીથી ભીંજાતો નથી અને વાથી સુકાતો નથી. મહારાજ આ તમે મને દ્રઢ કરાયું છે, માટે હવે હું અભય થતો જાઉં છું. સિતિ જલ પાવક ગગન સમીર, 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 પંચર શીતળ અતિ અધમ શરીરા, સિતિ જલ પાવક રાધે સમીરા, સિતિ જલ પાવક ગગન સમીરા, પંચર શીતળ રાધે અધમ શરીર, મારી જાઓ. પંચર શીતળ અધમ શરીર, સિતિ જલ પાવક ગગન સમીરા, સિતિ જલ પાવક ગગન સમીરા. સુખદેવજી મહારાજ રાજન પરીક્ષિતજીને કહે છે, પાંચ તત્વનો જે દેહ મળ્યો છે એ પંચભૂતનો દેહ પંચ મહાભૂતની અંદર ભળી જાય છે. અરે રાજન, રામચરિત માનસમાં ભગવાન રામજી વાલીને ઉપદેશ કરતી વખતે કહે છે, વાલીએ કહ્યું, પ્રભુ તમે મને છેતરીને માર્યો. અરે પ્રભુ, આ દગો શા માટે કર્યો? તમારે મને છેતરીને ન મારવો જોઈએ. ત્યારે તારાજી જ્યારે રુદન કરતા કરતા આવે છે ત્યારે તારાને ઉપદેશ કરે છે ભગવાન રામજી કે તારા, તું કહેતી હો તો તારા સ્વામીને અમર બનાવી દઉં. અરે ઓ તારા, પણ આ દેહ છે પંચ તત્વોનો બનેલો છે, પંચ મહાભૂતની અંદર ભળી જાય છે. નરતન પવન ઉદે, નરતનુ સમ પવન ઉદે, જીવ સરાસ હરિઓમ. જીવ સરાસ જાગત તે, જીવ સરાસ જાગત તે, જીવ સરાસ જાગત તે. સુખદેવજી મહારાજ રાજન પરીક્ષિતજીને કહે છે, પંચભૂતનો દેહ છે, એકવાર પંચ મહાભૂતમાં ભળી જાય છે, આત્મા અમર છે. આત્મા મરતો નથી, આત્મા જન્મ લેતો નથી. ના છેદાતો શસ્ત્રથી, ના છેદાતો શસ્ત્રથી
અને અગ્નિથી જે નો બળાય, પાણીથી ભીંજાય ના, અને વાથી જે ના સુકાય.